સુરતના નાનપુરામાં વોચમેન અને હજીરામાં સુપરવાઇઝરે આત્મહત્યા કરી મોતને વહાલું કર્યા હોવાની ઘટના સામે આવી છે। બંનેના આપઘાતનું કારણ હાલ અકબંધ છે। નાનપુરામાં 50 વર્ષીય સલીબાન કોલી રૂમમાંથી ઉપર જતા લોખંડની સીડી સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાઈ લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। હજીરામાં 42 વર્ષીય રતન ગોરાઈ છતની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો। બંનેના આપઘાતનું કારણ હાલ અકબંધ છે। સલીબાનના આપઘાતથી 3 સંતાનોએ પિતા ગુમાવ્યા છે અને રતનના આપઘાતથી એકના એક દીકરાએ પિતા ગુમાવ્યા છે। સુરત શહેરમાં એક જ દિવસે બે અલગ અલગ જગ્યા પર આપઘાતની ઘટના બની છે। નાનપુરા ખાતે રહેતા 50 વર્ષીય સલીબાન કોલી અગમ્ય કારણસર ઘરમાં ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લીધો હતો અને બીજી ઘટનામાં હજીરામાં 42 વર્ષીય રતન ગોરાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના બનતા બંને પરિવાર દુઃખમાં સરી પડ્યા હતા। ઘટનાને અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।